મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આવનારા સમયમાં આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ, એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તેટલા ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો। મિત્રો, અગાઉ આપણે પ્રશ્નપત્ર વિજ્ઞાનનું એક સોલ્યુશન કરાવેલું છે। 100 પ્રશ્નો છે અને એક રીઝનિંગનો વિડીયો બનાવેલો છે, તે પણ તમે જોઈ લેજો। આ સાથે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ કે પ્રશ્ન 1, ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યના વિધાનમંડળ વિશે ચર્ચા કરવામાં આવી છે? ભાગ 6। પ્રશ્ન 2, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યના વિધાનમંડળની જોગવાઈ કરે છે? અનુચ્છેદ 168। પ્રશ્ન 3, રાજ્યના વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યપાલ, વિધાનસભા અને વિધાન પરિષદ। પ્રશ્ન 4, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યની વિધાનસભાની રચના અંગે જોગવાઈ છે? અનુચ્છેદ 170। કોઈપણ રાજ્યની વિધાનસભામાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ કેટલા અને ઓછામાં કેટલા સભ્યો હોવા જોઈએ? વધુમાં વધુ 5 અને ઓછામાં ઓછા 60। પ્રશ્ન 6, બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યપાલના વિધાનમાં એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે? 333। પ્રશ્ન 7, બંધારણના કયા અનુચ્છેદમાં વિધાન પરિષદની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 169। પ્રશ્ન 8, કોઈપણ વિધાન પરિષદની સભ્ય સંખ્યા કેટલી રહેશે? રાજ્યની વિધાનસભા કુલ 1/3 વધુ નહીં અને 40 ઓછી નહીં। પ્રશ્ન 9, વિધાન પરિષદના સભ્ય સંખ્યામાં કેટલા સભ્યોની નગરપાલિકાની પંચાયતની સ્થાનિક મંડળના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે? 1/3 સભ્યો। ભાગ પ્રશ્ન 10, વિધાન પરિષદની કુલ સભ્યના કેટલા સભ્યોને રાજ્યની વિધાનસભાના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે? 1/3 સભ્યો। પ્રશ્ન 11, રાજ્યની વિધાનસભામાં સભ્યો બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? 25। પ્રશ્ન 12, રાજ્યની વિધાનસભામાં સભ્યો બનવામાં ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 30। પ્રશ્ન 13, રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષ। પ્રશ્ન 14, રાજ્યની વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો છે? વિધાન પરિષદ સ્થાયી કે ભંગ થતું નથી। પ્રશ્ન 15, રાજ્યની વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો છે? 6 વર્ષનો। વિધાન પરિષદના કુલ સભ્યોના કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા સાહિત્ય અને વિજ્ઞાન અને કલા, સમાજ સેવા અને સહકારી પ્રવૃત્તિ જેવા આગળ પડતી વ્યક્તિઓની નિમણૂક કરે છે? 1/6। પ્રશ્ન 17, ભારતના રાજ્યમાં વિધાનમંડળની બેઠકો સૌથી વધુ છે? ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 18, વર્તમાન ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? 7। પ્રશ્ન 19, ભારતના રાજ્યની વિધાન પરિષદની બેઠકો સૌથી વધુ છે? ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 20, વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યમાં રહેતા ઓછામાં ઓછા 3 વર્ષના સ્થાનિકો દ્વારા બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાયેલા છે? 1/12। પ્રશ્ન 21, વિધાનસભાનો કોઈ સભ્ય પક્ષના ધારા અંતર્ગત ગેરલાયક નક્કી કરવાની સત્તા કોની છે? વિધાનસભાના અધ્યક્ષ। પ્રશ્ન 22, વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યા કેટલા સભ્યોની રાજ્યની અંદર માધ્યમિક શાળાના નિમ્ન સ્તર ન હોય તેવી શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષ સુધી શિક્ષણ આપતા શિક્ષકોના બદલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે? 1/12। પ્રશ્ન 23, વિધાન પરિષદનો કોઈપણ સભ્ય પક્ષના ધારા અંતર્ગત ગેરલાયક નક્કી કરવાની સત્તા કોની પાસે છે? વિધાન પરિષદની સભાપતિ। પ્રશ્ન 24, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના વિધાનમંડળના સભ્યોના વિશેષાધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 194। પ્રશ્ન 25, વર્તમાન મંડળના છેલ્લા કયા રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવામાં આવી? તેલંગાણા 2014। પ્રશ્ન 26, કોને રાજ્યનું વિધાનનું ઉપલું ગૃહ કહેવામાં આવે છે? વિધાન પરિષદ। પ્રશ્ન 27, કોને રાજ્યના વિધાનમંડળનું નીચલું ગૃહ કહેવામાં આવે છે? વિધાનસભા। પ્રશ્ન 28, ભારતના કેટલા રાજ્યોમાં કોઈ રાજ્યના વિધાનમંડળ છે? 7।
પ્રશ્ન 29 કયા રાજ્યમાં વિધાન પરિષદની સમીક્ષા ઓછી છે? જમ્મુ કાશ્મીર. 36 પ્રશ્ન 30 કોઈ પણ વિધાન પરિષદની સ્થાપના કરતા ભારતના બંધારણના અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? અનુચ્છેદ 169. 31 પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં સાતમા બંધારણના સુધારા દ્વારા 1956 દ્વારા વિધાન પરિષદની જોગવાઈ કરવામાં આવી છે તે હજુ સુધી વિધાન પરિષદ રચના કરાઈ નથી? મધ્યપ્રદેશ. પ્રશ્ન 32 કયા ગૃહને સમાપ્ત અંત કરી શકાય છે પરંતુ ભંગ કરી શકાય નહીં? વિધાન પરિષદની. પ્રશ્ન 33 કયા રાજ્યને છેલ્લા વિધાન પરિષદને સમાપ્ત કરી દીધી? તમિલનાડુ. પ્રશ્ન 34 કોઈ પણ રાજ્યના વિધાન પરિષદના સર્જન કે સમાપ્તિની સત્તા કોની પાસે છે? રાજ્યના વિધાન પરિષદના પસાર કરેલા ઠરાવ દ્વારા સંસદ પાસે. પ્રશ્ન 35 કોઈ પણ રાજ્યમાં વિધાનસભા કે પ્રકારની બહુમતી દ્વારા વિધાન સર્જન કે વિસર્જન કરી શકે છે? કુલ સભ્યસંખ્યા બહુમતી તથા હાજર રહીને મત આપનાર સભ્યોની બહુમતી 2/3 બહુમતી. પ્રશ્ન 36 વિધાનસભા અને વિધાન પરિષદ માટે ગણપૂર્તિના કુલ કેટલા સભ્યોની સભ્ય સંખ્યા કેટલી હોય છે? 10 સભ્યો અથવા ગૃહના સભ્ય સંખ્યા 1/10. પ્રશ્ન 37 રાજ્યના વિધાનમંડળના બંને ગૃહોની બેઠક છેલ્લી તારીખ અને બીજી બેઠક પ્રથમ તારીખ વચ્ચેના કેટલા સમય સુધી વધુ અંતર ન હોવું જોઈએ? 6 મહિના. પ્રશ્ન 38 રાજ્યના વિધાનમંડળના બંને ગૃહોમાં ઓછામાં ઓછી કેટલી સંખ્યા મળવી અનિવાર્ય છે? 2. પ્રશ્ન 39 ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનમંડળ સભા આવેલી છે? દિલ્હી અને પોંડિચેરી. પ્રશ્ન 40 વિધાનસભામાં પ્રત્યેક સભામાં ઓછામાં ઓછી કેટલી જનસંખ્યા પ્રતિનિધિત્વ કરે છે? 75,000. મિત્રો આ સાથે વિડીયો સ્ટોપ કરી દે છે. કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને બને તેટલા ગ્રુપમાં વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. ખાસ કરીને શેર કરવાનું ના ભૂલતા. અને મિત્રો રેલવેના ફોર્મ બાકી હોય તો ભરી દેજો. 10 તારીખ જેવી લાસ્ટ લગભગમાં સમાપ્ત થઈ જશે. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.